તો હવે બતાવીએ અમદાવાદમાં બાવળાની કેવા પ્રકારની હાલત છે। બાવળાની સંજીવની સોસાયટી જળબંબાકાર છે। સાંભળો બાવળાના લોકોની વ્યથા। પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં ભારોભાર રોષ છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ચિંતિત બન્યા છે। અનેક વખત રજૂઆત બાદ માત્ર વાયદાઓ મળી રહ્યા છે। કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવતી। 3000 મકાનો એ પાણીમાં ગરકાવ થયાનો આક્ષેપ છે। ઘરમાં અનાજ પલળી ગયું છે તેવું મહિલાએ જણાવ્યું। ઘરમાં પાણી ભરાતા બાળકોને લઈને ક્યાં જવું? તો આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ બાવળાની પરિસ્થિતિ છે, જ્યાં સંજીવની સોસાયટી એ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। જોકે હવે બાવળાની સંજીવની સોસાયટીમાં છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો। છેલ્લા 3 દિવસથી અહીંના સ્થાનિક રહેવાસીઓ છે આ જ પ્રકારે પોતાનું જીવન ગુજારી રહ્યા છે, કારણ કે પોતાના ઘરની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા। ઘર વખરી સરસામાન તમામ વસ્તુઓ પલળી ગઈ હતી। અનાજ પણ તેઓનું પલળી ગયું હતું। કેટલાક સ્થાનિક રહેવાસીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપની સોસાયટીમાં જોવા મળી રહી છે? પહેલાં તો અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું। 2-2 ફૂટ જેવા પાણી છે, બરાબર। આ પાણી જે અમારા સુરક્ષા દિવાલ છે એ નગરપાલિકાને કીધેલું, પણ કે 2 દિવસથી આ અમારી નગરપાલિકા કામ કરતી તો છે નહીં, બરાબર। કારણ કે આ દિવાલ અમારો જો હોત તો અમારા વાસમાં અને અમારી સોસાયટીમાં ક્યાંય પાણી ભરાત નહીં, એ બાયપાસ નીકળી જાત। પણ અત્યારે શું આ દિવાલનું કામ કર્યું નથી, તે બધું પાણી અમારા આખા ગામનું પાણી અમારા અહીંયા થઈને જાય છે વાસમાં પૂરું, અને આ પાણી બધું પૂરું અમારા વાસમાં બધા ઘરોમાં ગયું છે। આ દિવાલ થઈ જાય તો અમારો નિકાલ થાય પાણી। અચ્છા, ખાસ કરીને આપણે પૂછવા માંગીશ કે ઘરો કેટલા મકાનો આવેલા છે અહીંયા અને શું પરિસ્થિતિ હતી? 3000 મકાનો છે અહીંયા। વોર્ડ નંબર 7 જે આ દલિત વિસ્તાર છે અમારો, અહીંયા વર્ષોની આ જ પરિસ્થિતિ છે। 3-4 વર્ષથી ખાલી તંત્રના વાયદા જ હોય છે, બીજું કશું જ નહીં। પહેલાં ભૂગર્ભ ગટર નાખવાની વાત હતી, પછી ભૂગર્ભ ગટરનું કંઈ કર્યું નહીં, અને હવે વરસાદી પાણી નિકાલ કરવા માટે પણ કામ ચાલુ હતું, પણ એ બી અટકી ગયું અને એ અત્યારે બંધ જ છે અને એનું કોઈ સોલ્યુશન નથી અહીંયા। કેટલાક મહિલાઓ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આપ અહીંયા આગળ સ્થાનિક રહેવાસી છો, આપના ઘરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું ચિંતા તમને સતાઈ રહી છે? ઘરમાં તો અત્યારે જો અનાજને એવું પલળી ગયું છે, ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું। ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે। જો એક આ નાળું અને આ દિવાલ થઈ જાય ને તો અમારે પાણી થોડું ઓછું આવે। શું કહેશો? દર વર્ષે અમારે આ જ પરિસ્થિતિ હોય છે। દર વખતે અમારા ઘરમાં 3-3 ફૂટ પાણી ભરી જાય છે। ઘર વખતે અમારી પલળી ગઈ છે, બધું અનાજ પલળી ગયું છે। નાના બાળકો અમારે ક્યાં જવાનું? બહુ મુશ્કેલી છે। આ પાછળથી પાણી આવે ને અમારા ઘરમાં પાણી આવી ગયું બધું, તે બહુ તકલીફ છે અમારા 7મા વોર્ડમાં તો। ખાસ કરીને તમામ લોકોની એક જ રજૂઆત છે કે દર વર્ષે અહીં જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। ઘરોની અંદર પણ 3-3 ફૂટ પાણી ભરાઈ જતા હોય છે, પરિણામે ઘર વખરીમાં નુકસાન પણ જોવા મળતું હોય છે। હવે તો એક જ રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક રીતે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણીનો નિકાલ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બાવળા। તો અમદાવાદમાં ચોમાસા દરમિયાન નાગરિકોની સલામતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કન્સ્ટ્રક્શન સાઇટ્સનું મેગા ચેકિંગ હાથ ધર્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ તપાસમાં બેરિકેડિંગ, ડી-વોટરિંગ અને બેઝમેન્ટની સલામતીના નિયમોની ચકાસણી કરાઈ હતી। નિયમોનું પાલન ન કરનાર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ઝોનની કુલ 11 સાઇટ્સ સામે લાલ આંખ કરાઈ છે। આ તમામ સાઇટ્સના ડેવલપર અને ઇજનેરોને સો કોઝ નોટિસ આપીને કામ સ્થગિત કરવામાં આવ્યા છે।